ગુજરાતમાં વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિનો મુદ્દો સંસદમાં ગુંજ્યો। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો। શક્તિસિંહે કહ્યું કે ગુજરાતના શહેરોમાં ભયમુક્ત ભ્રષ્ટાચારને કારણે વરસાદથી નુકસાન થાય છે। વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે અને ખેડૂતોનો પાક બરબાદ થયો છે। તેનું કારણ એ છે કે ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને વરસાદ પહેલા જે ડ્રેનેજનું કામ થવું જોઈએ તે થતું નથી। ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની રાહત અંગે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। गुजरात के कुछ इलाकों में बारिश से कई लोगों की जान गई है, काफी क्षेत्र प्रभावित है। दक्षिण गुजरात, साउथ गुजरात के हमारे नवसारी, व्यारा, सोनगढ़ से लेके सेंट्रल गुजरात में बोरसद ले ले या सौराष्ट्र में पोरबंदर, जूनागढ़ का घेड़ या द्वारका तक बहुत बड़े पैमाने पे बारिश से लोग प्रभावित है। किसानों की फसल पूरी तरह से बर्बाद हो गई है, खेतों में पानी भर गया है। और उपसभापति महोदय, जो गुजरात के नगरों के हाल हैं वो किसी भी सोशल मीडिया पे, क्योंकि वो मेन मीडिया में कम आता है, पर सोशल मीडिया पे आप अगर देखेंगे तो गुजरात के नगरों की हालत पूरी तरह से खराब है। और इसकी वजह यह है उपसभापति महोदय कि जो स्ट्रॉन्ग ड्रेनेज वाटर का हर साल मॉनसून से पहले काम होना चाहिए, वहां भय मुक्त भ्रष्टाचार हो रहा है। भय मुक्त भ्रष्टाचार। રાજ્યમાં 10 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદી માહોલમાં રાજનીતિએ પણ રંગ જમાવ્યો છે। ગઈકાલે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે વરસાદમાં ગુજરાતના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ખેડૂતોનો પાક બરબાદ થયો છે। ત્યારે કોંગ્રેસના પ્રશ્ન પર ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે વળતો જવાબ આપતા નિવેદન આપ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સ્થાનિક નેતાઓએ અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી। તો હવે કોંગ્રેસના પ્રમુખે જે વાત કરી છે ત્યારે મારે તેમને પૂછવું છે કે અત્યારે જ તમને ઘેડ વિસ્તાર યાદ આવ્યો, અત્યારે જ પાણી ભરાવાની સમસ્યા યાદ આવી। કોંગ્રેસના અનેક સાંસદોએ વર્ષો સુધી નેતૃત્વ કર્યું છે પણ ઘેડ પંથકની સમસ્યાની રજૂઆત કરી નથી। તેઓએ કેટલી વખત રજૂઆત કરી તે વિગતો પબ્લિક ડોમેનમાં મૂકે। ખેડૂતોને ખભે બંદૂક મૂકીને રાજનીતિ ન કરો। ભારતીય જનતા પાર્ટીના માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કૃષિમંત્રીશ્રીએ તથા સ્થાનિક આગેવાનોએ વિસ્તારની મુલાકાત લઈ અને ઘટતી કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે। માન્ય શક્તિસિંહભાઈએ ગઈકાલે જે વાત કરી હતી, મારે શક્તિસિંહભાઈને પૂછવું છે કે છેલ્લા 6 વર્ષથી આપ રાજ્યસભાના સાંસદ છો, અત્યારે જ આપને ઘેડ વિસ્તાર યાદ આવ્યો, અત્યારે જ આપણને વોટર લોગિંગ યાદ આવ્યું। આપની પાર્ટીના અનેક સાંસદો પણ વર્ષો સુધી કેન્દ્રમાં સાંસદ તરીકે, રાજ્યસભામાં સાંસદ તરીકે રહી ચૂક્યા છે। એક પણ વ્યક્તિએ ઘેડની બાબતમાં કે વોટર લોગિંગની બાબતમાં ક્યારે પણ કોઈ પ્રશ્ન કર્યો હોય તો પબ્લિક ડોમેનમાં મૂકવા માટે વિનંતી છે। માત્ર અને માત્ર બગાસું ખાતા પતાસું પડી જાય એટલે આવા પ્રકારની ખેડૂતોને ખભે બંદૂક મૂકી અને રાજનીતિ કરવાનો મહેરબાની કરીને પ્રયાસ નહીં કરો।